તો કેમ છો બધા મિત્રો, તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં। તો આજે છે હાતમ ને કાલે છે આઠમ, એટલે કાલે જન્માષ્ટમી છે ને આજે હાતમ છે, એટલે આપણે જન્માષ્ટમીનું બધું કાર્યક્રમ છે, એટલે બધું કામ કરવાનું છે ને આજ હાતમ છે એટલે અત્યારે 12 વાગી જશે ને અત્યારે આપણે પહેલાના જમી આવીએ, કારણ કે આજ તો હાતમ છે એટલે ટાઢું ખાવાનું હોય। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। તો હાલે અત્યારે આપણે 12 સાડા 12 થઈ ગયા એટલે પહેલાં જમી આવીએ ને પાછા આવીએ, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। તો મિત્રો અત્યારે આપણે જમવા બેસી ગયા, કારણ કે આજે હાતમ છે એટલે બધું ટાઢું ખાવાનું હોય। તો જો ગાંઠિયા ને લાડવા ને જો ચણાનું શાક ને પૂરીને આપણે બનાવી નાખીશ ને તમે તમારા ઘરે શું બનાવ્યું કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। તો જો આપણા ઘરે તો લાડવા ને મીઠાઈ ને બધું બનાવ્યું ને હવે આપણે જમી લઈએ ફટાફટ। તો અત્યારે આપણે હાલો જમી લઈએ ફટાફટ, તમારે ખાવા હોય તો આવી જાઓ ફટાફટ। જોરદારના ગાંઠિયા બનાવ્યા તો હવે આપણે ખાઈ લઈએ ફટાફટ। તો મિત્રો આપણે અત્યારે જમીને વહી આવ્યા ને અત્યારે આપણે જન્માષ્ટમી કાલે છે એટલે આપણે બધું કાર્ય છે એટલે આપણે બધું શણગારવા જવાનું છે। તો તમે તો મિત્રો અત્યારે આપણે જન્માષ્ટમીની ફૂલ તૈયારી કરી રહ્યા છે। જો હવે તોરણિયા બંધાય ને આપણે લાલભાઈ ઉપર ચડ્યા છે, હવે જો અત્યારે તોરણિયા ફરતી પર બાંધે, અત્યારે સામે બાંધવાના છે ને હવે અત્યારે ફટાફટ બધું કામ પૂરું કરી નાખીએ। 4 સાડા 4 જેવું થઈ ગયું ને હવે બધું કામ પૂરું કરી નાખીએ। એટલામાં તોરણિયા લગાડી દીધા, નવા તોરણિયા છોડે ને હવે અડધા પણ આમ લગાડી દીધા, હોલી સર લગાડીએ છે। હવે જો ઘર ઉપર ચડી ગયા ને જો એટલામાં તોરણ બંધાઈ ગયા, હવે રોડ વે બાંધે ને હવે અહીંથી ઘરની પેટે આપણે હેઠા ઉતરી જાય। અડધા પોણા તોરણિયા બાંધી દીધા ને તમે અહીંથી નજારો જો ખાલી। તો હાલો અત્યારે અહીંથી હેઠા ઉતરી જાય આપણે। તો મિત્રો અત્યારે આપણે આખી હેરીમાં તોરણિયા બાંધી દીધા ને હવે અહીં થોડાક તોરણિયા બાકી છે ને અહીંયા જો બધા બેસ જો આખી હેરીમાં ઓલે પર હરેશભાઈ બાંધેશ ને અહીંયા જો આ ગાડીના ફેંદા કરે ને હવે તોરણિયા અડધા પોણા બાંધી દીધા, હવે થોડાક બાકી રહ્યા ને હવે અડધો પોણું બાકી છે, એટલે હવે થોડુંક બાકી છે એટલે લગાડી દે। કાલે જન્માષ્ટમી છે એટલે આપણે બધું કામ કરી નાખ્યું ને અત્યારે અંધારું થઈ ગયું જો ને તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। તો મળીએ કાલે નવા બ્લોગમાં। તો બધાને જય માતાજી ને જય શ્રી રામ।